તો ઘણું મળે છતાં ઓછું લાગે એનું નામ જીવ. હું ને તમે ગમે એટલું મળે આપણને ઓછું જ લાગે. ઘણું મળે છતાં ઓછું લાગે એનું નામ જીવ. ઓછું મળે છતાં ઘણું માને એનું નામ શિવ. માત્ર એક લોટા જલ કી ધાર, અને એમાં પણ જે ઉજ્જૈનમાં વિરાજમાન છે, ઉજ્જૈનની અંદર જે મહાકાલ વિરાજે છે, તો ભક્તો એમ કહે કે અકાલ મૃત્યુ वो मरे जो काम करे चांडाल का, अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. જે મહાકાળનો ભક્ત હોય તો કાળ પણ એની ઉપર વિજય નથી મેળવી શકતો. અને એનું સૌથી જીવંત ઉદાહરણ એટલે રાજા ભર્તૃહરિ. એ ઉજ્જૈનના રાજા હતા, પણ સ્મશાનમાં જઈ અને એને ભગવાન શંકર મહાકાલની એવી ભક્તિ કરી કે ઇતિહાસની અંદર પોતાનું નામ રોશન કર્યું, અંકિત કર્યું. આપણને બધાને ભક્તિનો માર્ગ બતાવ્યો છે. દેવા દેવોના દેવ મહાદેવ ભગવાન શંકર અને તમારા બધાના આશીર્વાદ, સાંઈ બાબાના આશીર્વાદ અને ભગવાન શિવની કૃપાથી સતીશભાઈ આવતી 15 તારીખથી 21 તારીખ દરમિયાન ગોઈમા ગામ આગરેવાડની અંદર મહાશિવ પુરાણનું આયોજન થયું છે. તો એ લોકોએ વક્તા તરીકે મારી પસંદગી કરી છે. તો ત્યાં 7 દિવસ સુધી શિવ પુરાણની કથા કહેવા માટે જઈ રહ્યો છું. તો આપ બધા પણ આમંત્રિત છો. આપ બધા વતી હું સતીશભાઈને આમંત્રણ આપું છું. તમે બધા આમંત્રિત છો. એ કથામાં બધાએ આવવાનું છે. સવારે 9 થી 12, 12:30 વાગ્યાનો કથાનો સમય છે. અને 12:30 વાગ્યા પછી દરરોજ માટે ભંડારાનું પણ ત્યાં આયોજન છે. એટલે મહાપ્રસાદ લેવા અને શિવ કથા શ્રવણ કરવા બધા પ્રેમથી પધારજો, એવું મારું હાર્દિક ભાવભીનું બધાને આમંત્રણ છે. તો અત્યારે જેને પણ ફૂલ અને તુલસીના પાન મળ્યા હોય, બધા એક થાળીની અંદર અથવા તો એકાદ બાઉલની અંદર ભેગા કરી અને અહીંયા ભગવાન સત્યનારાયણ સુધી પહોંચાડશો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે, શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ, શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.